રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલી મિત્રો. કેમ છો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. આ તારીખ છે 7/12/2024. અત્યારે જો હવારમાં ઉઠીને કામ લીધું હોય આપણે દવા છાંટવાનું. આપણે જો હું અત્યારે એક પંપ ખાલી કરી આવ્યો હું કટકીમાં. હવે અડધી કટકી રહી છે અને હેઠામણું રહી છે, એટલે એક આજી બેરલ જોહે આખું. તો આપણે બેરલમાં ટૂંકમાં પાણી તો ખેંચી લઈએ, કુંડીમાં નળી નાખી દઈએ એટલે સીધું પાણી અત્યારે ખેંચી લઈએ, પછી દવા નાખી અને જવાનું હોય સીધું કટકીમાં છાંટવા. અને દવા છટાઈ જાય પછી ધોરિયા બનાવવાને આપણે પાવડો લઈ આવ્યો હું ધોરિયા બનાવવાનો, એ તમને હું બ્લોગમાં દેખાડી. તો રાજમાય દેખાડી બ્લોગમાં. આજે તમને કેવા થઈ ગયા રાજમામાં કઈ રીતના હવે દવા છાંટવાની છે. દવા આપણે રાજમાની આવી ગઈ છે. તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બ્લોગ પૂરો જોજો, તમને બ્લોગ જોવાની મજા આવશે. હાલો બેરલ ભરાઈ ગયો હતા તો જાય. તો અત્યારે ફાઇનલી આપણે દવા છટાઈ ગઈ છે અને ધોરિયા કરવાનું કામકાજ ચાલુ કરી દીધું હોય. આપણે વરામણ કરવાને ધોરિયા ઉપર, એટલે જો આપણે દોરીઓ પેલા એક લાંબો દોરી ફરી હોય ઓલે હેઠેથી લઈને ઓલા થાંભલો જે હાવ છેલ્લો હોય ને ત્યાં લગ અહીંયા હાલે એમ નથી કે જે આપણે વચમાં પાવડો આવે એટલે આ બારીએ કરવો પડ્યો છે અને વરવાનો અહીંયા આવ થઈ જાય છે. કાકા વાળા નીચે લાગ્યો અહીંયા તો અત્યારે રાખી તો મસ્ત દોરી મસ્ત આવે છે. આમ આજે એક ફેરે આખી જાય ને એટલે દોરીઓ ખલા હવાની તો જરૂર નહીં પડે, બધી દોડ માથે ચડી જાય. પછી આ માડા દોરી બનાવવાને વાટડી કરવાના આડા દોરીઓ, એટલે એક મેન ઉભો દોરીઓ બનાવી છે. રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલી મિત્રો. કેમ છે ટુ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે 8/12/2024. અત્યારે સવારમાં ઉઠીને રાજમામાંથી જો બ્લોગ ચાલુ કર્યો હોય. આપણે રાજમામાં ઊભા હોય અત્યારે. આપણે જીરામાં પાણી કાઢવાનું કામ ચાલુ કરી દીધું હોય. 2 વાટડીયું પવાઈ ગઈ. મેં તમને વાટડીયું કંઈ દેખાડ્યું નથી. કાલે આપણે ધોરિયા બની ગયા ને પછી બધું ખલાયા ની પછી પારીઓ અમે કરી ને એમાં થોડીક વાર લાગી. બહુ ધોરિયા તો બહુ ખલાવા નહોતા પડ્યા, ઓલો પાવડો એવો હતો એટલે. અને અત્યારે 2 વાટડી પવાઈ ગઈ છે, બાકી હજી પાવાનું કામકાજ ચાલુ હોય આપણે. અને તમને રાજમાં પહેલાં હું દેખાડી દઉં. આજે આખી રાત ભાઈએ પાણી વાર્યું હતું ને અત્યારે હવે હું વારી સવારમાં પાણી. આપણે હવે વાડી આજ પી જાય, કટકી અડધી જેજી નીકળી જાય. વાડીમાં ભેગા જે ધાણા છે એ પીતા જાય છે. 2 વાટડી પવાઈ ગઈ છે અને હજી 2 બાકી છે. હાલો તમને બધું હું દેખાડું કઈ રીતના છે એ બધું. પહેલાં તો રાજમાં તમને દેખાડી દઉં. દારીએ લાગવા માંડ્યા છે. દારી એટલે જેમાંથી હિંગ ફૂટે ને એ લાગવા માંડ્યો, કેમ કે રાજમાં 2.5 મહિનાનો મોલ હોય એટલે એ પાકી જાય. 2.5 મહિના થાય ને થતો એટલે તમને હાલો બધું દેખાડું. છોટું એ નામી થઈ ગયું હોય ને. હમણાં એક દવાનો રાઉન્ડ લેવાનો હોય, દવા આવી ગઈ છે. આપણે બી લેવા ગયા હતા ને ભેગી બધું તમને દેખાડી. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બ્લોગ પૂરો જોજો, તમને જોવાની મજા આવશે. તો જો આવા કંઈક આપણે રાજમાં હે મસ્ત થઈ ગયા છે. પાખા થોડાક થયા એનું કારણ છે કે ત્યાં બહુ પાણી ભરાય નથી થયા. જો આજી છે ને આ દારિયા લાગવા માંડ્યા. ટૂંકમાં આમાં હવે ફાલ થતો જ હોય ને એ ભેગી હિંગુઈ થતી જાય. જો આ બધા આજે દેખાય ને તમને આ બધું હવે મસ્ત રાજમાં થવા માંડ્યા. છોટાઈ જબરા થઈ ગયા. આપણે રાજમાં વાવ્યો ને ટીકાઈને એક જ રાઉન્ડ લીધો દવાનો, એ પોપટીનો અને નોર્મલ વધનો જેકપોટ ઓલો ભાઈ એમાં વધની હતી ને મેં તમને બ્લોગમાં બધું દેખાડ્યું હોય. વધની બધી આવી ગઈ હતી અને પોપટીની આવી ગઈ હતી. નાત ફેરે પોપટીન વધની નોર્મલ બધું આવી જાય. જો આમાં હવે હિંગુ લાગવી ચાલુ થાય થોડાક દીમાં. હિંગુ આની બહુ જબરી થાય, હું તમને બધું બ્લોગમાં દેખાડી. અત્યારે જો પાછી જરાક મોટર બંધ થઈ ગઈ હતી, છેડા બદલાવા આવ્યા હતા, મોટર પાછી ચાલુ થઈ ગઈ. હાલો પાણી વારવા જાઉં અહીં તમને બધું દેખાડું કઈ રીતના પાણી વારવાની. તો અત્યારે જો હું પાણી વારતો તો આપણે 2 વાર ટ્રીમ પાણી ભરાઈ ગયું. આ તો હવાની લાઇટ વહી ગઈ, હજી આવી નથી. લાઇટ બહુ જોઈએ પણ આવી નહીં. આપણે અત્યારે હવે રાજમામાં દવા છાંટી રહી. જો રાજમાની દવા આ છે એ ડેલીગેટ. આ આપણે કીટનાશક ટૂંકમાં પોપટીની નહીં છે. આમાં હાઈ પાવર અત્યારે પોપટીનો લેવા જાય ને તો પાન ભરી જાય. આપણે એક ભાઈનું એવું કેવું જો હજી નોર્મલ રાઉન્ડ દીધો હોય અને બહુ એવી પોપટી નથી. આપણે આને પહેલાં એક પોપટીનો રાઉન્ડ લઈ લીધો હોય. અત્યારે ખાલી આપણે જો આમાં બીજી એકેય દવા નાખવાની નથી, ખાલી આ ડેલીગેટ છે એનો રાઉન્ડ લેવાનો હોય પોપટીને. હમણાં જો આપણે ચાલુ કરવાનું દવા છાંટવાનું. આ 6 પંપ લઈ આવ્યા, 3 ડબલા લઈ આવ્યા. એક ડબલીમાંથી 2 પંપ થાય એટલે 6 પંપની દવા. હાલો ફટાફટ મને છાંટવા. તો અત્યારે ફાઇનલી આપણે લાઇટ આવી ગઈ છે. દવા છાંટવાનું અત્યારે રહેવા દીધું, પછી રાતમાં મોટર ચાલુ કરી દીધી. એટલે આપણે કોરવાણ પલારી નહીં પછી કંઈ વાંધો ના આવે. જો આપણે 2 વરામણ પી ગઈ છે ખોલી ગયા. અને હવે આપણે એક આ વરામણ જેમાં આપણે ઊભા હોઈએ એમાં જો પાણી જાય ત્રીજી વરામણ
બસ એક છેલ્લી એ આજે ચોથી વરામણ હે ને તોડીએ ગઈને એ બાકી રહે. હાલો ફટાફટ પાણી વારવા માંડ્યું. દવાઈ મૂકી છે આપણે સાઈટી છે ને મૂકી છે. વાર ભેજવાળું હે ને ખડ તો ઉગવાની બહુ રાઈડ છે બધે વેલા વાવી લીધી એને એટલે આપણે થોડીક છાંટીને મૂકવામાં હાવ માત્રા ઓછી રાખી કેમ કે બધું બહુ જાજી દવા થઈ જાય તો ઉગવામાં કેવરા એટલે આપણે માપે બધું કર્યું. જો પાણી જાય છે દોરિયામાં ઓલી બાજુથી લઈ આમ પાતા આવી અને પાછું ઓલી દોરી પાવાનું થાય. ફટાફટ પાણી મંડી વાર તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. આજે આપણે રાજમામાં દવા છાંટી અને પાણી વાર્યું. પાણી વારવામાં ઓલી મેં તમને જે વાદળી દેખાડી 3જા નંબરની એમાં હવે 4-5 ક્યાર આજે રહી ગયા. એનું કારણ લાઇટ દીની રહેતી જ નથી. લાઇટ તો મેં રાતે જ રીજો. આજ રાતે હરાડે મોટર હાલીએ ને તો 2-3 વાગ્યે ને 2-3 તો વાડી બધી પવાઈ જાય. પછી કટકી કાલ નિરાતે પાહું વાડી આખી પવાઈ જાય 2-3 વાગ્યે તો લાઇટ હરાડે રહે. તો અત્યારે 7:30 વાગી ગયા મિત્રો. આનો બ્લોગ આપણે એન્ડ કરીએ. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. મળશે કાલે. લગન જય દ્વારકાધીશ.